નમસ્કાર, સ્વાગત છે આપનું ધ લોક સત્તામાં। હું છું નસરીન। આખા વિશ્વમાં જાણે કે આગની ઘટનાઓએ માજા મૂકી છે અને અલગ અલગ દેશોમાં અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ મીન્સમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે અને આવી જ એક વધુ ઘટના સામે આવી છે ઇન્ડોનેશિયામાં। જી હા, તો હવે વાત કરી રહ્યા છે દેશ વિદેશમાં આપણે ઇન્ડોનેશિયામાં કે જ્યાં એક શિપમાં એક ફેરીમાં આગ લાગી ગઈ। આ ફેરીમાં 271 જણા સવાર હતા, જેમાંથી 41 લોકોનો હજુ સુધી કોઈ જ પતો મળ્યો નથી। 5 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। આગ એટલી ભયાનક હતી કે આસપાસના જે અલગ અલગ ફેરી હતી અને અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ દેશની જે શિપ્સ હતી ત્યાં પણ એ અનુભવાઈ રહી હતી અને તે લોકો પણ અહીંયા મદદે આવી ગયા હતા। આસપાસના જે સ્થાનિકો છે એ પણ દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આગનું જે સ્વરૂપ છે તે ખૂબ જ વિકરાળ હતું। ખૂબ જ મોટા પ્રમાણમાં આ આગ લાગી હતી અને તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે અમે બતાવી રહ્યા છે। ઇન્ડોનેશિયામાં લાગી હતી આ આગ। કહેવાય છે કે અહીંયા દર વર્ષે આવી ઘટનાઓ ઘટતી હોય છે। કેમ આવી ઘટનાઓ અહીંયા ઘટતી હોય છે? સૌથી પહેલા તો આપણે ભૌગોલિક પરિસ્થિતિ જાણીએ ઇન્ડોનેશિયાની। ઇન્ડોનેશિયામાં 17,000 જેટલા દ્વીપ એટલે કે બીચીસ આવેલા છે। જે લોકો ઇન્ડોનેશિયા ફરવા જાય છે તેમને ખબર જ હશે કે બીચીસ અહીંયા ઘણા આવેલા છે। ધીસ ઇઝ ધ કન્ટ્રી ઓફ બીચ કહેવાય આને। તો અહીંયા 17,000 જેટલા બીચ આવેલા છે। બહુ જ લાંબો સમુદ્ર કિનારો છે, દરિયાઈ તટ છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકોની અવર જવર માટે આ ફેરીનો ઉપયોગ થતો હોય છે। એટલે કે લોકો આવા જ મીન્સથી આ જ ટ્રાન્સપોર્ટથી જતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ। પરંતુ અહીંયા જો વાત કરીએ ઘટનાઓની, તો આ ઘટનાઓ વારંવાર અહીંયા લાગતી હોય છે કોઈક ને કોઈક ટેકનિકલ ખામીને કારણે। આ વર્ષે 2026માં 2 ઓગસ્ટે આ આગ લાગી। આ પહેલા એક વર્ષ પહેલા પણ અહીંયા આવી જ રીતે એક ફેરીમાં આગ લાગી હતી ઇન્ડોનેશિયામાં અને તે પહેલા પણ મે 2021માં પણ આવું જ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું આગનું ફેરીમાં જ। હવે અહીંયાનું જે પ્રશાસન છે, અહીંયાનું જે તંત્ર છે તેનાથી એક અપીલ કરવામાં આવી રહી છે લોકોની કે આવી આગની ઘટનાઓ પર ત્વરિત તેની પર કાબુ મેળવવામાં આવે અને ભવિષ્યમાં આવું ના થાય તેના માટે ઠોસ પગલાં લેવામાં આવે। ફરી મળીશું, રજા આપશો। નમસ્કાર।